એ આવો વેવાણ આવો, જાજાથી જય શ્રી કૃષ્ણ વેવાણ. એ જય શ્રી કૃષ્ણ વેવાણ, જય શ્રી કૃષ્ણ આવો. કેમ કહેતા હતા ને તનક વાગે આવી જાહો ને મોડું થઈ ગયું, 4:30 થયા. કેમ એટલું મોડું થઈ ગયું વેવાણ? એ એમાં એવું થયું ને વેવાણ, અમારે મંગાને થોડુંક કામ આવી ગયું હતું. તે કે મમ્મી હું કામ પતાવતો આવું ને પછી જાઉં. મેં કીધું મંગો આવે ને પછી જ નીકળીએ. હવે એને આવવાનો ઓરખ હતો બેનને તેડવાનો, એટલે પછી થોડી ઘણી વાર જાળવી ગયા ને પછી બધા ભેગા હાલ્યા જ આવ્યા. હા એ તો ઓળખતું હોય ને, એ તો ઠીક કર્યું. આવાય જ ભાઈ, જઈ મન થાય તે આટો દઈ જવાય. તમારે જઈ આવવાની ઈચ્છા થાય ને તે પૂગી આવવું તમારે. સોરી સંપાડી, તું હજી રોકાણી છો વિવાહ કરી? હવે તો જા તારે ઘરે, હવે તો જા. કેટલા દી થયા તું આવી હતી. હવે તો મારે માસીના ઘરે જ હું રહેવાની છું. માસીને એકલું એકલું એ ન લાગે અને મારે ભણવાનું અહીંયા ગોઠવાઈ જાય, એટલે હવે અહીંયા જ રહેવાની છું. એ સખી વહુ જોઉં તો મીંદડું આવ્યું લાગે, દૂધ બધું ઢોળી નાખવાનું છે. મમ્મી દૂધ હોય તો ને કોથરી લેવા જાવી પડશે, ચા બનાવવો ને એને હાટું. દૂધ હોય તો ઢોરે ને મીંદડું, ચા પણ નથી. એ થોડું ઘણું ઢોર નાખ્યું હોય તો કંઈક રહે, કાચનો કચોરા જેવું. બીજું તો હું ઢોરે રસોડામાં એવું કંઈ છે નહીં. હાલો વેવાણ હાલો, હવે અમે જઈએ, અમારે ઘણું મોડું થઈ ગયું છે. અમારે મંગલાને જવાનું છે તો જઈએ હવે અમે નીકળીએ. નકર હું તો કહેતી હતી કે આજ રોકાઈ જાવ બધાય. એ ના ના બાપા આજ ન રોકાવાય, પછી ક્યારેક વાત હો. હવે જો અમારે સકલીને અમે 11 સુધી રોક્યું ને પછી તમે તેડી જાજો. આ ભીમ 11 આવે છે ને તો ભલે રોકાય. ના હો વેવાણ, અહીંયા અમારે બધા જો બાયું દુખણા લેવાના આ તેને આવતી હોય, બધે હજી કરિયાવર કાંઈ જોયો નથી. બધું જોવા કરવા તો આવે ને, બધી વહુનો સામાન ને. વહુ ના હોય તો ખોટું લાગી જાય ને. તે પાછો ચડી જાય અમારે સકલો, અને પછી પાછી ભલે ને મંગો તેડી જાય, વાંધો નહીં. હમણાં તો આવવા દેજો ને પાછી. હા તે તો એમ કરશો બીજું હું. હાલો હવે અમે નીકળીએ વેવાણ. હા વાંધો નહીં. હવે તો સકલી હાવ તારા વગર દીકરી ઘર સૂનું સૂનું લાગે. આ સંપાડી છે ને મારે કાંઈ ઉપાધિ નથી, બાકી હાવ સૂનું સૂનું લાગે એમ થાય કોઈ છે જ નહીં. એવી સાંભળતી હતી તું. એ તો મમ્મી મને રોવું આવતું હોય ક્યારેક ક્યારેક, તો રસોઈ બનાવવી પડે ને બધી એકલીને, તો રોવું આવી જાય કે કેવી મજા આવતી હતી મમ્મી પાસે. સકી બેન આવી તાર નણંદ કેવી છે? વાયડીની નથી એ? એનું તો તું મોબાઈલ ને નામ લીધા જોગ નથી. હા હું તો નાની છે પણ આ તા હા આમ ઉતરલ છે વાયડીની. કઈ કામ ના ઉકલે લે, બધું એમ કે મારાથી ન થાય, મારે આમ કરવું ઓમ કરવું કરીને ચડી જાય. જાણ બાયું બેઠા અહીંયા વસમાં કરીને બેઠી હોય, હરમ જેવો સાટો છે નહીં છોકરીમાં. અરે અરે લે, હું તો કહેતી હતી હજી આપણે મંગલાને માગું નાખવું છે કાબરનું. બાપા ઈ ન કરાય મમ્મી, ઈ જટિયારી કોઈને જીવવા દે ને એવી છે નહીં. એ તો ક્યાંક બીજે જાહે તો એને ખબર પડશે. આપણે હું ભલે ને મોજ કરે, મારે થોડોક ટાઈમ હાસવવી છે. માગું નાખતી ને મમ્મી, ખોટું હાસું માગું ના નાખતી. બાકી કે મમ્મી શું હાલે બાકી ઘરે? કાંઈ નહીં દીકરી, કાલે જ હું તારા પપ્પાને કહેતી હતી ખાવ સકી વગર તો ઘર એકલું એકલું લાગે છે. બીજું તો હું હાલે, તારા વગર મજા નથી આવતી અમને કોઈને. મારી દીકરી તું અહીંયા શાંતિ રાખજે ને હો, બહુ ઉપાડો ના લેજે. અહીં લેતી ને હું ઉપાડો ના લેજે બહુ. કે મમ્મી તું હું લેખાવ મને, તું એવી હાલ લેખાવ કે હું ઉપાડો લઉં ન્યા જઈને. એમ તો મમ્મી હું ડાઈ શું આતા કોક સામેથી એમ કીએ બાધે તો વળી બાંધવું પડે મમ્મી. આ મૂકે જ ન દેવાય. આ કાબેડીને તો મારા હાથમાં લેવી જ પડશે, હેરખી કરવી જ પડશે. બાકી ન કરતા એ મજે મજ સિરિયલ જ જોવાની છે ને. સંપાડ્યો પાર્લર વાળીનો ફોન બોન આવ્યો તો કંઈ કહેતી હતી પૈસા પૈસાનું? હા ફોન તો આવ્યો તો સકીબેન એમ કહેતી હતી કે સકી લઈ આવે ને પછી કહેજે કે ફોન કરાવે મને. હાલ તો હું એને ફોન તો કરી લઉં. હાલો બોલો ચંપાબેન. એ હું સંપા નથી, સકલી છું. સકલી આવી ગઈ છું પાસે સાસરેથી. તમે એક જ દિવસ ટઈકા બેન સાસરે, બીજો દીએ ના રહ્યા? એ બંધરીને મારી માવડી, અમારામાં એવી રીત હોય, પાછા તેડમેલ કરવાનું હોય. હાલતી ની થાને હવે એક દિવાળીની થાતી. તારે કામની વાત કર તું હાલ. પૈસા કેટલા થાહે? એ તો બેન આપણે વાત જ થઈ હતી કે 15,000 બધું ફિક્સ કર્યું હતું. અરે મારી માં 15,000 જો તું મહેંદીના 2,000 કાપી નાખ. કવડા કવડા ફોડા કર્યા હતા. હાલી બે ના કાઢ તો કઈ નહીં, પણ ફેશિયલ કરાવ્યું તું મેં નતું કરાવ્યું તો એના તું 4,000 કાઢ નાખ. પૈસા કેટલા વાહે? હા બેન, પણ તમને તૈયાર કરવાના અલગથી અમે અમારા સેટ ને બધું આપેલું હતું ને, એના એ 4,000 બધું આવી જાય, એટલે 15 ના 15 જ રહેશે. 1 રૂપિયો ઓછો હું નહીં લઉં. હા તો બેન છે ને હું 10,000 થી ઉપર 1 રૂપિયો નહીં દઉં. એમ કાંઈ થોડું હાલે બેન, તમે દર વખતે કચકચ કરીને નીકળી જાઓ છો ને આજ વખતે પૈસાની વારી આવી તો એ તમે આમ કરો છો. આમ ન હાલે બેન. હવે ઠાવકી નહીં છો. 10,000 જતા હોય ને તો અહીં ઘરેથી લઈ જાજે. તને 2,000 તો પેલા અગાઉ દઈ દીધા હતા, એટલે 8 જ દેવાના રહ્યા. મૂકજે તારા મેમ્બરને, નકર તું હોય આવજે. બહુ તીએ કવરાવ્યા હતા બેન, આ તો અમે કઈ નહીં. લઈ જાજે 8,000.
હું છે ને બેન 15,000 જ લેવાની છું. ઓલા ભૂતળી બેનને ફોન કરું છું હમણાં. કર જા કર, તાર મન થાય ને ફોન કર જા, કોઈથી બીતી નથી. વાંદરીની ખોટાલીની એટલા નક્કી કર્યા હતા. ખોટાલીની ભૂતળીને કર જા, ભૂતળીને તો હું પૂગી. મને એની બહુ કવરાવી લીધા. હવે મારો વારો. હું એને કસકસ કરીને દઈ તો ખરી પૈસા, પણ કસકસ કરીને દઈ એની મને બહુ કવરાવી લીધી. હવે એનો વારો.